નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રણમાં ખીલ્યું ગુલાબ બનેલ સત્ય ઘટના। चाहे आँख बंद कर लो दिल के दरवाजे सारे, हम दिल में उतर जाएंगे कलम के सहारे। नाम जाणीने કોલેજમાં નવેસરથી હલચલ મચી રહી। આ નીસી અચાનક ક્યાંથી ફૂટી નીકળી। શેઠ ચિન્નુભાઈ માધવલાલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સના નોટિસ બોર્ડ પર વાર્તા સ્પર્ધાના વિજેતાઓની યાદી જાહેર થઈ। એ સાથે જ સ્ટુડન્ટ્સ આલમમાં તલેકો મચી ગયો। કોઈ માની શકતું ન હતું કે પ્રથમ વિજેતા આ સ્ટુડન્ટ હોઈ શકે। ટોળા ને ટોળા ઓફિસની બાજુની ભીત ઉપરના નોટિસ બોર્ડ ઉપર તરફ ઉમટી પડ્યા। આવા જ ટોળા 1 મહિના પહેલા પણ ઉમટ્યા હતા। ત્યારે જાહેરાત મૂકવામાં આવી હતી, વહાલા વિદ્યાર્થી મિત્રો, અમે જાણીએ છીએ કે તમારામાંના દરેકની અંદર ભવિષ્યનો આઈન્સ્ટાઈન છે, સચિન છે, કોઈક અમિતાભ છે, કોઈ જેઠમલાણી છે, તો કોઈ રંગ અવધૂત પણ હશે જ। અમને શોધ છે તમારામાં છુપાયેલા મેઘાણી, ધૂમકેતુ કે પન્નાલાલ પટેલની। આ માટે કોલેજ તરફથી એક વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। જે વિદ્યાર્થી મિત્રોને આ સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા હોય તે ફૂલસ્કેપ કાગળની એક બાજુ પર સુવાચ્ય અક્ષરોમાં વાર્તા લખીને પ્રો વસાલડાને આપી દે। વાર્તા મૌલિક હોવી આવશ્યક છે। શબ્દ સંખ્યા 1200 ની અંદર હોવી જોઈએ। વાર્તા એક મોટા પરબીડિયામાં બંધ કરીને આપવી। પરબીડિયા પર વિદ્યાર્થીએ ફક્ત વાર્તાનું શીર્ષક અને કોડ વડે જ લખવો। પોતાનું નામ, અટક અને કયા ક્લાસમાં ભણે છે તેની વિગત એક નાના અલગ પરબીડિયામાં નાના કાગળમાં લખીને ગુંદરથી ચોંટાડીને વાર્તાની સાથે મોટા પરબીડિયામાં મૂકી દેવું। ખાસ નોંધ, 3 સભ્યોની નિર્ણાયક સમિતિનો નિર્ણય આખરી ગણાશે। પરિણામ બરાબર 1 જ મહિના પછી નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। કોલેજમાં ઉત્સાહ અને ઉલ્લાસનું મોજું ફરી વળ્યું। 3000 વિદ્યાર્થીઓમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓ ખરેખર સારી સર્જનશીલતા ધરાવનારા હતા। બીજા 50 નબળા સર્જકો કહી શકાય। બાકીના માત્ર ઉત્સાહી હતા। તેમને નવલિકા એટલે શું, એ કેવી રીતે લખાય, વાર્તા વસ્તુ કેવી રીતે પસંદ કરાય, સંવાદો કેવા હોવા જોઈએ, વર્ણન ક્યાં અને કેટલું કરવું, અભિવ્યક્તિની આવડત, પ્રત્યાયનની કળા, ભાષાની માવજત, આ બધા સાથે જ્ઞાનસૂચકનો પણ સંબંધ ન હતો। એમનો આશય આટલો જ હતો, લાગ્યું તો તીર, નહીં તો તુક્કો। નસીબ જોગે જો આપણે સ્પર્ધા જીતી ગયા તો કોલેજની છોકરીઓમાં આપણા નામનો સિક્કો જામી જાય। 5 વિદ્યાર્થીઓ ચોરી કરીને પાસ થવાનો ભય ભૂતકાળ ધરાવતા હતા। તેમણે વાર્તા સ્પર્ધા માટે પણ એ જ તરકીબ અજમાવી। કોલેજની લાઇબ્રેરીમાંથી શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું સંપાદન લઈ આવીને દરેક ઉઠાંતરી બાજે એક વાર્તા ઉઠાવી લીધી। પછી પોતાના હસ્તાક્ષરોમાં લખીને પ્રો વસાલડાને પધરાવી દીધી। એ પછીના ત્રીજા જ દિવસે પ્રો વસાલડાએ પાંચેયને પોતાની ઓફિસમાં બોલાવી તતડાવ્યા। બુદ્ધિના બળદિયાઓ, ઉઠાંતરી કરવા માટે તમને બીજું કંઈ ન મળ્યું? ધૂમકેતુની પોસ્ટ ઓફિસ, પન્નાલાલની વાત્રકના કાંઠે, પેટલીકરની લોહીની સગાઈ, પાઠક સાહેબની જક્ષણી અને બક્ષીબાબુની કુત્તીની બેઠી ઉઠાંતરી કરીને તમે સ્પર્ધામાં ઉતરવાની હિંમત જ કેવી રીતે કરી શક્યા? તમે આ જાણીતા લેખકોની અત્યંત જાણીતી કૃતિઓના શીર્ષકો પણ એના એ જ રાખ્યા છે। જો મારું ચાલે તો હું તમને પાંચેયને વાર્તા સ્પર્ધામાંથી જ નહીં પણ આ કોલેજમાંથી બહાર કાઢી મૂકું। ઓલ ઓફ યુ ગેટ લોસ્ટ। અન્ય 5 શ્રીમંત નબીરાઓએ જાણવાની કોશિશ કરી કે 3 જણાની નિર્ણાયક સમિતિમાં કોણ કોણ છે। જો એમના નામ જાણવા મળી જાય તો એમને રિશ્વત આપીને ખરીદી લઈએ।
પ્રોફેસર વસાલડા ખરીદાય તેવા ન હતા. બીજા 2 નામ જાણવા ન મળ્યા. ઉત્તેજના પૂર્ણ 30 દિવસ પૂરા થઈ ગયા. નોટિસ બોર્ડ પર વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર થયું. હવે જ વિદ્યાર્થીઓને 3 નિર્ણાયકોના નામ જાણવા મળ્યા. પ્રોફેસર વસાલડા, પ્રોફેસર ઇલાક્ષીબહેન અંતાણી અને પ્રોફેસર મનીષકુમાર માણસેતાની ટીમે શરૂઆતમાં જ આવી નોંધ મૂકી હતી. સ્પર્ધામાં મળેલી કૃતિઓની સંખ્યાવર્ધક હતી, પણ વાર્તાઓનું સ્તર નિરાશાજનક રહ્યું. તોફાનો અને મોજ મસ્તી કરવામાં પાછી પાની નહીં કરનાર વિદ્યાર્થીઓ આપણા સાહિત્ય વિશે આટલા ઉદાસ કેમ છે? 10 વાર્તા સારી નીકળી. એમાંથી શ્રેષ્ઠ 3 નવલિકાઓ પસંદ કરવામાં અમને ત્રણેયને પરસેવો વળી ગયો. એ પછી 3 વિજેતાના નામ લખવામાં આવ્યા હતા. પ્રથમ વિજેતા કુ નિશી રૂપાલ, બીજા ક્રમાંકે ઈશાન મજમુદાર અને ત્રીજા ક્રમાંકે પ્રશિષ્ટ પીઠવા જાહેર થયા હતા. નામ જાણીને કોલેજમાં નવેસરથી હલચલ મચી રહી. એનું કારણ એ હતું કે બીજા અને ત્રીજા ક્રમે રહેલા ઈશાન અને પ્રશિષ્ટનો સાહિત્ય પ્રેમ અને લેખન કળા પરનું પ્રભુત્વ આખી કોલેજમાં જાણીતું હતું. પણ આ નિશી અચાનક ક્યાંથી ફૂટી નીકળી? નિશી ખૂબસૂરતી માટે આખી કોલેજમાં જાણીતી હતી. એની સુડોળ કાયામાં રમેશ પારેખના ગીત જેવો લય હતો અને કાલિદાસની નાયિકા જેવું લાલિત્ય હતું. એના વ્યક્તિત્વમાં શેખોની વાર્તાની સાદગી હતી, તો એની છાલમાં કાદંબરીની પ્રવાહિતા હતી. એ મંટોની ઉર્દુ ભાષા જેવી સમૃદ્ધ હતી અને ઓ હેનીની વાર્તાના અંત જેવી અનપ્રિડિક્ટેબલ હતી. નિશી બધું જ હતી એ વાતની બધાને ખબર હતી, પણ એ આટલી સારી વાર્તાકાર હશે એવી જાણ કોઈને ન હતી. 2 દિવસ પછી વિજેતાઓને ઇનામ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. પ્રોફેસર વસાવડા રસિક પુરુષ હતા. નશીને ટ્રોફી અને 5100 રૂપિયાનો છેક આપતી વખતે એમણે કહ્યું, નિશી, રૂપારેલને વાંચવામાં પણ મને મજા આવી. આ વાક્યમાં પણ શબ્દ ઉપર એમણે જે રીતે ભાર મૂક્યો એ પારખી ગયેલા એમના જેવા જ રસિક વિદ્યાર્થીઓએ સભાગૃહની છત ફાટી જાય એટલી તાળીઓ પાડી. સમારંભ પૂરો થયો. નિશી કેશ પ્રાઇઝ અને ટ્રોફી લઈને ઘરે પહોંચી. એની પહેલાં એના સમાચાર ઘરે પહોંચી ગયા હતા. મમ્મી, પપ્પા અને 2 બહેનોએ એને ઉમળકાભેર આવકારી. પપ્પાએ કહ્યું, નિશી, તું તે છુપી રુસ્તમ નીકળી. તું આટલી સુંદર વાર્તા લખી શકે છે એ વાતની અમને તે જાણ જ ન થવા દીધી. ક્યારે આ બધું તું વાંચતી હતી, લખતી હતી? વી આર પ્રાઉડ ઓફ યુ, નિશી. હવે મારે તારા લગ્નની ઉતાવળ નથી કરવી. તારે સાહિત્યની દુનિયામાં જેટલું આગળ વધવું હોય એટલું વધજે. તને યોગ્ય જીવનસાથી તારું સાહિત્ય જ મેળવી આપશે. રાત્રે ભોજન કરીને બેડરૂમમાં ગયા પછી નિશી એની બંને બહેનો સક્ષમ બિગ બ્રેકિંગ ન્યૂઝ આપ્યા. આ વાર્તા મેં લખી નથી. મેં વાર્તા સ્પર્ધામાં ભાગ પણ નથી લીધો. કોઈએ મારા નામની વાર્તા લખીને સ્પર્ધામાં મોકલી દીધી અને મને પ્રથમ ઇનામ મળી ગયું. મને તો ખૂબ આનંદ થયો, પણ જેણે આ કાર્ય કર્યું હશે તે એટલો મોટો આઘાત લાગ્યો હશે. એને અત્યારે અફસોસ થતો હશે કે આ વાર્તા એણે પોતાના નામથી શા માટે ન મોકલી. એક વાત પાકી થઈ ગઈ કે સ્ટુડન્ટ સારું લખી જાણતો હશે તો એણે પોતે પણ બીજી વાર્તા લખીને સ્પર્ધામાં મૂકી જ હશે. વિચારમાં ડૂબેલી નિશીએ બીજા જ દિવસે નોટિસ બોર્ડ પર મુકાયેલા ઇનામ વિજેતા 3 કવિઓ ધ્યાનપૂર્વક વાંચી ગઈ. નિશીના નામે છડેલી નવલિકાનો આરંભ આ વાક્યથી થતો હતો: ઈશાનિયા મલકમાંથી ઉઠેલા વણવટોળ જેવો એક. અને બીજા કર્મે આવેલી વાર્તાની શરૂઆતનું વાક્ય આવું હતું: નિશિકાંત પંડ્યા દિવસભરનો થાક અને કંટાળો લઈને ઘરે આવ્યો. ઈશાન અને નિશી, ઈશાનીયો મલક અને નિશિકાંત પંડ્યા. નિશીના મગજમાં ધીમે ધીમે પ્રકાશ ઉઘડતો ગયો, અંધારું હટતું રહ્યું. અચ્છા, તો આ કામ
પેલા ઈશાન જ મજમુદારનું છે. કાલે કોલેજમાં એ મળશે ત્યારે એને કહેવું પડશે કે તું મને આમ પણ ગમતો હતો. 2 વાર્તા લખવાની મહેનત કરવાની ક્યાં જરૂર હતી? માત્ર 3 શબ્દો કહી દેવા હતા ને. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.